નારીના 9 અવતાર, નારી તું નારાયણી, એમની ઉપર આજે હું તમને વાત કરી રહ્યો છું. સવારમાં જ્યારે કામમાં વ્યસ્ત હોય ત્યારે અષ્ટભુજાવાળી માં વાઘેશ્વરી લાગે છે. બાળકોને જ્યારે જ્યારે ભણાવે, લેશન કરાવે ત્યારે સરસ્વતી એવું લાગે છે. ઘરના ખર્ચમાં જ્યારે પૈસા બચાવે ત્યારે સાક્ષાત મહાલક્ષ્મી આપણને લાગે છે. ઘરમાં રસોઈ બનાવે ત્યારે અન્નપૂર્ણા લાગે. ઘરની સમસ્યા જ્યારે હોય અને એને સોલ્યુશન લાવે ત્યારે એમાં પાર્વતી આપણને લાગે છે. પતિની ખોટી આદતોથી જ્યારે જ્યારે ખીજાય ત્યારે દુર્ગા બની જાય છે. પતિ સાથે જ્યારે ઝઘડો કરે ત્યારે મહાકાળી લાગે છે. પતિ જો પિયરની વાતો કરે તો મહિષાસુર મર્દિની કહેવાય છે. પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે તો એ રણસંડી બની જાય છે. અને છેલ્લું, આપણે બધા નસીબવાળા છીએ કે આપણને બધાને આ સ્ત્રીના 9 અવતારના આપણને દર્શન થાય છે. અસ્તુ, પ્રણામ.